चंद्र भगवान की कृष्ण कन्हैया लक्ष्मण बाबू सरस बराबर अपना रामजी मंदिर पूजारी महंत श्री लक्ष्मणदास बाबू मादी भाई बहुत सन्मान कर्યું અને કોઈ પણ આ પ્રભુભાઈ નતા આવી શક્યા આપણે સ્વામીજી દાદાના પૂજારી પણ બરાબર बोलो सदगुरु महाराज ने रामचंद्र भगवान के द्वारिकाधीश के जय ममाय मातने जय जय मातने राय मातने जय चामुंडा मातने जय वाल्केश्वर महादेव ने संत दुर्गा भारती महाराज ने स्वामी जी महाराज ने जय सत्य सनातन धर्म के जय ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव हर દાત્રાના ગામની આંગણે સરસ મજાનું આયોજન રૂપાભાઈ રત્નાભાઈ આહિર એમને જાપાનનું દિવ્યથી દિવ્ય જેને ભગીરથ કામ કર્યું એવા આપણા લાડીલા દિનેશભાઈ તથા આપણી લાડલા બેન શાંતિબેનના દિવ્ય આત્માને परमात्मा शांति आपे। ए निमित्ते आज बड़ी संख्या में संतो पधार्या था और आहिर अग्रणीओ पण खूब आव्या था। दात्राना गामनुं जे एक जापानुं उद्घाटन जयंती बापा पण आव्या था अने आ परिवारने तो जे बचा भाई शुंनी वातो करी कि रूपाभाई पहलेथी ज एवा दान में क्यारे पाछा नथी पड्या एमनो परिवार अने आजे पण एमने जे योगदान आप्युं खूब खूब धन्यवाद गणाय। तो जाजू समय नथी लेवो आपणे घणा हजी भक्तोने सांभळवाना छे। आ तो हूँ तो एक तमारा भावने खातर देवाणी करूँ नकर मारुं तो घर गणाय आंगणुं गणाय। पूज्य राधिकादास बापू पधार्या छे, जीवनपुरी बापू होवाथी आव्या छे, रजनीदास बापू तथा प्रेमदान बापू कविराज पछी बाबूभाई वाघाभाई आहिर होवाथी शिवभा बापू पण आव्या छे, खीमा भगत नामी अनामी
સાધુ સંતો, ભૂદેવો, મારા ગામના વડીલો, માતાઓ, બહેનો અને બંધુઓ, રુજુથી પણ મહેમાનો આવ્યા છે. હરેકનો પણ આપણે બબે વાણીનો લાભ લેવાનો છે. તો આ દાત્રાના ગામની ભૂમિ પર બે મહાપુરુષો થયા. એમની પણ પ્રતિમાઓ, એમનું પણ ઝાપા ઉપર દર્શન આપને થાય. મુરલીધર મહારાજના દર્શન થાય. દુર્ગા ભારતી બાપુએ જીવતા સમાધિ લીધી. સ્વામીજી મહારાજ પણ એમાંનો અહીંયાથી પ્રગટ થઈ ગોત્રકા ઘણા વર્ષ તપસ્યા કરી. આપ પણ જાણો છો બધું. એટલે આ ગામનો ટીંબો જતી સતી સુરા સંતોની ભૂમિ છે આ બાપ. અને ગાયોના માટે, ધર્મના માટે કોઈ વખાણવાની વાત નથી, પણ આહિરોના તો અનેક બલિદાનોની કથાઓ છે. જગાયતા દાદા જવો, દેવાત બોદર જવો, રામભાઈ વવાણિયા જવો, પરબ જાઓ તો અમરમાં જવો, જ્યાં જ્યાં નજર કરો. નકલંગ વવા ગામ, મારુત બાપા, સ્વા બાપા, જેને ખુદ ભગવાન પરિબ્રહ્મ પરમાત્માને આવવું પડે. આપણા આવા આહિર સપૂતો, વીર સંત, સુરા દાતા અને સતીઓ આપણે અનેક જગ્યાએ જોઈશું. બાબા ફુલકીની જગ્યાએ ફુલબાઈ માતાજી, એવા અનેક મહાપુરુષોના આપણે ગણી ન શકાય. આપણા મુખે એટલા આહિર કુળમાં અવતરી અને એમને આહિર કુળને દીપાયું છે. બાપ યદુવંશલીન ભગવાન કૃષ્ણ પરમાત્મા સુધીની જો વાત કરીએ તો હું તો કાયમના માટે કહેતો આવ્યો છું. મારા ભાગવતની કથા હતી હમણાં, અમે રજનીદાસ હતા વ્રજવાણી, ત્યારે બાપ વ્રજધામમાં 140 દીકરીઓ સતીઓ બજાભાઈ, અને અધૂરો રાસ વ્રજમાં બાકી હોય વનરાવનમાં, ને ભગવાન કૃષ્ણ પરમાત્મા ઢોલી વેહે જો અધૂરો રાસ પૂરા કરવા આવતા હોય, અને એમાં આપણી 140 આહિરાણીઓ જગદંબાઓ સતીઓ જો એની અંદર પ્રેમ અને ભાવમાં પરમાત્માના નામમાં લીન બની અને સતીઓ જો થતી હોય તો બાપ એનું ગૌરવની તો શું વાતો કરવી. પણ એટલે મારે કેવું પડે છે કે ભાઈ આહિર પુરાવની પર અમીર ન હોત હયાત, તો દેવકીજીનો દીકરો કૃષ્ણના હાથે કપાત. કારણ કે આ કુળને ધન્યવાદ છે. અને આવા જ પણ ભગીરથ કામ કરતા રહેજો. અમારા રૂપાભાઈ 25 લાખ રૂપિયા તો આજે આપણી અહીંયા સમાજવાડી બનાવવા માટે આજનું દાન પોતે નોંધાયેલું છે. એટલે એમને પણ આપણે ધન્યવાદ આપીએ છીએ. બાપ આવા જ કામ કરજો. એ કામના ધર્મના રાહે હાલી અને ધર્મને તમે, ધર્મ એટલે ઈશ્વર, પાણી પંખી પાણી પીનસે ઘટે ન સરિતા નીર, ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. એટલે આપણે આપણા લાડીલા દિનેશભાઈને અને શાંતિબેનના દિવ્ય આત્માને ભગવાન પરમાત્મા શાંતિ આપે. એમનું તો નામ અમર જ છે ભાઈ. એટલે હવે આપણે બે વાણી લઈ અને જસુભાઈ અહીંયા આગળ આવતા રહ્યો. એટલે તમારું મંજીર આવો, લ્યો મારો બાપુ આવો, જ્યાં હારી દેજો. અમારા જસુભાઈ ખૂબ સારું વગાડે છે. તમારા તબલા ઉપર લક્ષ્મણદા બાપુ, અને એવું જ નકલંક દાદાને યાદ કર્યા એવું નકલંક સાઉન્ડ, આપણને મનગમતું સાઉન્ડ નકલંક. તબલા ઉપર અમારા લક્ષ્મણ બાપુ, પૂજ્ય સંતોની હાજરી, મારા વડીલો, માતાઓ, બહેનો, બંધુઓ સર્વ આપણે મળી અને આજનું જે જાગરણ કરી એ પરમાત્મા દિવ્ય આત્માને શાંતિ આપે. જેટલું નામ સ્મરણ કરશું એ એમને મળે. કેમ કે કલિયુગ કેવલ નામ આધારા, સ્મેર સ્મેર ઉતર હે ભવભારા.
હરિ થોડુંક બે જા આટલા તો ફોન પડે ને હાલ હાલ હા ભાઈ હાલ 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 છે